મામાને લુખા કરીને મોઢભાઈ આવી ગયા દિવાળીનું વેકેશન પૂરું કરીને હવે ઘરે. તો કેમ છો બધા મિત્રો? સવારમાં અમે નીકળી ગયા અમારા ગામના ખૂણા તરફ. ખૂણે પહોંચ્યા ને ત્યાં તો જયદીપ ઉભો માવો સોળે. શાબાશ બેટા, બહુત બઢિયા. જયદીપને મળીને આમથી તેમ ગાડીના ગથોલિયા મરો તો હું પૂગી ગયો હવે પાદર માવા લેવા. ત્યાં તો ભરતભાઈ બેઠા બેઠા માવા વાળા મોજમાં ફૂલ. ત્યાં તો હું ને વનરાજ નીકળી ગયા ખરાની કેળે ગારો ખૂંદતા અને કાંટામાં હોરાતા જીસીબી ની તરફ ફેરો ભરો. ત્યાં તો જીસીબી વાળો આમથી તેમ ઘૂસતા મારતો હતો. રિવર્સ લેતા વધારે રિવર્સ લેવા ગયું તો ગરી ગયું સીધું વાઇડમાં. હાલ એટલે આ તો જીસીબી પાવડાના આમથી તેમ ઘૂસતા મારીને મળી ધૂળ નાખવા લારીમાં. હાલ એટલે આ તો લારીમાં મળી નાખ. લારી હલ્લો હલની ભરાઈ ગઈ. ત્યાં તો વનાએ ટ્રેક્ટરની સ્પીડ કરી 440 ની સ્પીડમાં. 440 ની સ્પીડમાં ટ્રેક્ટર રાખીને ઠોકી દીધા સીધા ગામમાં. 2 hours later. પટા ઝાટકીને તૈયાર થઈને નીકળી ગયા ગામ તરફ. ત્યાં તો ખબર પડી કે આજે રાતે જવાનું છે મેચ જોવા. આ તો ભારે કરી સ્વેટર બેટર પહેરીને તૈયાર થઈને નીકળી ગયા ગારિયાધાર તરફ મેચ જોવા સુધીરભાઈના ગ્રાઉન્ડે. ગાડી કરી 140 ના સ્પીડમાં અને પોગાડી દીધી ગારિયાધાર. ત્યાં તો આ બે મળી ગયા ગારિયાધારની બજારોમાં. તેને મળીને અમને નીકળી ગયા સુધીરભાઈના ગ્રાઉન્ડ તરફ. આ છે સુધીરભાઈનું ગ્રાઉન્ડ. કોણ અહીંયા ક્રિકેટ રમવા આવેલું છે તે કોમેન્ટમાં જણાવજો. ગમે ત્યાં જાય પણ ત્યાં એકાદા તો આવા પબજી લવરિયા હોય જ. જા આ બે મંડાણા ગેમ રમવા પબજી. पढ़ाई लिखाई में ध्यान लगाओ, आईएएस बनो और देश को संभालो. મેચ જોઈને ત્યાં ભૂખ્યા તો કરવા આવી ગયા નાસ્તો ગારિયાધારના બસ સ્ટેન્ડ. નાસ્તો કરીને નીકળી ગયા હવે ઘર તરફ. અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.